તો બનાસકાંઠાના દેવ દરબાર જાગીર મઠમાં વઢિયાર પંથકના ચૌધરી સમાજના આગેવાનો અજમલ ચૌધરીને મારવાના મામલે ન્યાયની માંગ વધુ તેજ બની છે। ઘટનાને 20 દિવસ વીતી ગયા હોવા છતાં ન્યાય ન મળ્યાનો આક્ષેપ કરી ચૌધરી સમાજ સતત બેઠકો યોજી રહ્યો છે। આ મુદ્દે આજે ધાનેરાની આશણા કોલેજ ખાતે ચૌધરી સમાજ ચિંતન બેઠક યોજાઈ, જેમાં અબુરદા સોનાના હોદ્દેદારો સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સમાજને એકજૂથ રહી ન્યાય માટેની લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાધનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગાંધીનગરમાં યોજાનારી ન્યાય રેલીમાં ન જોડાવા અપીલ કરી હતી। તેમણે એવું પણ નિવેદન આપ્યું હતું કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો બીજી તરફ આજે યોજાયેલી ચિંતન બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ સમાજના લોકોને ગાંધીનગરમાં યોજાનારી ન્યાય રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા આહવાન કર્યું હતું। હવે આ સમગ્ર મામલે આગામી દિવસોમાં ચૌધરી સમાજનું વલણ અને સરકારનું પગલું શું રહેશે તેના પર સૌની નજર મંડાઈ છે।